વિચાર તો કરો. જિંદગીની અંદર ગ્રહસ્થો, એમાં ખાસ કરીને યુવાનો, એટલું વિચારી રાખજો, તમે દરેકના ઋણની અંદરથી મુક્ત બની શકશો, પણ તમારા મા બાપ એના ઋણની અંદરથી તમે ક્યારેય પણ મુક્ત નથી થઈ શકવાના. સારાએ ભારત વર્ષના તીર્થો કરી, એના સારાએ તીર્થોના પુણ્યને ભેગા કરી, તમારા મા બાપને ઊંચા આસને બેસાડી એની પૂજા અર્ચના કરી અને એના ચરણમાં સારાએ તીર્થોના પુણ્ય તમે અર્પણ કરો ને, તોય તમારી માં અને તમારા પિતા એના ઋણમાંથી તમે મુક્ત ન થઈ શકો, મુક્ત ન થઈ શકો. ભગવાન જેવો ભગવાન આ દુનિયાની અંદર આવ્યો છે, તો પરમાત્મા પણ પોતાના મા બાપની